નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીં હવે એક નવો ટ્રેન્ડ મુજબ 21મી સદીના ટ્રેન્ડ મુજબ ચાલુ પડશે, એટલે કે બાળકોને એઆઈ, કોડિંગ, મશીન લર્નિંગ અને જે નવી ટેકનોલોજી સાથે કેવી રીતે આપણે એને અટેચ કરી શકીએ છીએ એ આપણે શીખવું જ પડશે, નહીં તો આપણે ક્યાંય ફેંકાઈશું મિત્રો. તો મારા ટ્યુશનમાં આવતા બાળકો દ્વારા એક નવી કોડિંગની એઝ વેલ શરૂઆત કરી છે મિત્રો, અને ફર્સ્ટ ડે છે આજે. તો બાળકો દ્વારા થોડુંક ફની વેમાં કંઈક શીખવાડવાનો પ્રયાસ કર્યો છે, અને એઝ વેલ આ સ્ટોરી ટેલિંગના માધ્યમ દ્વારા બાળક મશીન લર્નિંગ, એઆઈ અને સાથે લોજિકલ રીઝનિંગ સાથે બાળક દ્વારા સ્ટોરી ટેલિંગ કરવામાં આવી છે. તો જોશું, આપણે પ્રેઝન્ટ કરીશું કઈ રીતે બને છે. તો આપણે કેવી રીતે બનશે બેટા? ગેમ ચોઈસ કરવાની, પછી આને અમે એઆઈ ટેકનોલોજીથી બનાવી છે, કોડિંગ દ્વારા અમે બનાવી છે. તો હવે આપણે જોશું કે કેવી રીતે આ રીલ લાગે છે ને કેટલી ફની વેમાં છે, જોઈએ. मेरा नाम सानी सीता है, मैं कुदुक जाति का एक कुत्ता हूँ. आप सब अब मेरा बुद्धि का प्रदूषण देख सकते हो. लोग सही कहते हैं, कुत्ते की दुम कभी सीधी नहीं हो सकती. તો મિત્રો, અહીંયા આપણે બાળકના લોજિકલ રીઝનિંગ, મશીન લર્નિંગ અને કોડિંગનો ઉપયોગ કરીને જો એઝ વેલ ફર્સ્ટ ડે છે મિત્રો. ઓકે, તો ઘણું બધું શીખવા મળે છે કે કેવી રીતે એને ફની વેમાં લઈ જાય, અને અત્યારથી ધોરણ 5થી શરૂઆત કરે તો ધીરે ધીરે શીખી જશે. તો મિત્રો, હજુ કહું છું, બાળકોને એઆઈ, કોડિંગ અને મશીન લર્નિંગ અને લોજિકલ રીઝનિંગ જેવા ટાસ્ક આપો, જેથી કરીને બાળકનો એઝ વેલ પર્સનાલિટી ગ્રો થાય, અને જેથી કરીને બાળક હવે આવનારી જનરેશન સાથે એ કોમ્પિટિશન માટે રેડી થઈ જાય. તો મિત્રો, આવી જ રીતે કંઈક નવી શરૂઆત કરશું, નવું કંઈક શીખશું. હવે સાહેબ, ઘણા બધા પ્રશ્નો થશે કે આ કઈ રીતે શીખી શકાય છે મિત્રો. તો આનો પણ એકદમ ફૂલ ફ્રી કોર્સ લાવશું મિત્રો. એઆઈ, કોડિંગ, મશીન લર્નિંગનો બધો જ ફ્રી કોર્સ લાવશું, પણ થોડોક સમય લાગશે, થોડોક વિલંબ લાગશે. કેમ કે બાળકો દ્વારા કેવી રીતના પ્રકારના પ્રશ્ન અને પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરે છે એના આધારે ડિપેન્ડ કરશે મિત્રો. તો જોઈએ હવે નેક્સ્ટ ડેમાં કેવી રીતે કરે છે મિત્રો. તો આવી જ રીતે તમે કરતા રહો, તમારા બાળકને પણ આ રીતના ટાસ્ક આપતા રહો, જેથી કરીને એને એઝ વેલ મશીન લર્નિંગ, એઆઈ અને સાથે લોજિકલ રિઝનિંગને રિગાર્ડિંગ એના મલ્ટી ડાયમેન્શનમાં એનો ગ્રોથ થાય મિત્રો. તો મળીએ, નવો ક્લાસ જોઈશું, નવું કંઈક શીખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.